અત્યારે હવે અહીંયા રસ્તામાં આવી ગયા છે આપણે. આ કડક છે બહુ ટાઈટ છે. ફરી ખોલી દો. તો જો અત્યારે આપણે ચા પીવા આવી ગયા છીએ. આપણે કાળુ કાકાને છે ને હાડુભાઈનું કરશે. અચ્છા શેઠ વાહે હાલે આવે. અરે ડિસ્પ્લે ને શું થયું આપણે ગઈ કેમ પાણી અડી ગયું? અચ્છા અત્યારે અમે ઘરે પહોંચી ગયા ને ગાડી અહીંયા મૂકી પાછું બહાર જવાનું છે ને એટલે જો ગાડી ભાગો 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 કે તો ગટુ ભાગો વરસાદ આવ્યા. તો અત્યારે આપણે મેગી બનાવવાની છે. તો હું આવી છું ચૂલો હળગાવ આવે હળગેસ કે નહીં જોઈ લે. હળગશે તો કરીશ તે. કાગળી હળગી જાય ને એટલે કાગળ હળગે ને એટલે હળગી જાય. આપણે સુરત થી મેગી લઈને આવ્યા છો મસ્તીની સારી મેગી. મારથી ચૂલો જગ્યો નહીં તો મેં કાકીને બોલાવ્યો જગાઈ દો ચૂલો બસ ને કેમ કે આપણે પ્રેક્ટિસ ન હોય ને એટલે કાગળિયા નહીં ખાતો હોય ને શું મારથી ચૂલો તો આવ્યો છે ને બહાર જો કેવો મસ્ત વરસાદ આવે જોરદાર. તમે એક કામ કરો ને ઓલામાં પાણી ટાંકી પીવાની છે પાણી ભરતા તો આપણે જો પાણી મૂકી દીધું છે ને હવે આપણે મેગી થોડોક આમ ભૂકો કરી નાખ દઈએ કેમ કે અહીંયા ઓલી ફોગ આવે ને ચમચી નહીં હોય સાદી એ છે એટલે ખાતા નહીં થાય. બરોબર છે જો થોડુંક આમ ભૂકો કરી નાખો પ્યોર દેશી સ્ટાઇલમાં હો ભાઈ આ વખતે. તો મેગી નાખી દીધી છે ને બહાર વરસાદ આવે છે એટલે ગરમા ગરમ મેગી ખાઈ લેવાની છે અમે. અને બહારનો વ્યૂ તમે જોવો અત્યારે વરસાદ હા હા કાંઈ ઘટે જ નહીં. હા વાઈફ છે ભાઈ. વાહે તો જો ગાય બાંધી લાગે. હા ગાય ને વરસાદ આવે ને બહાર એટલે બાંધવી પડે ને. નકર અહીંયા જંગલી ઓલો જાનવર આવે એટલે રાખે ને અહીંયા અંદર જ રાખે ને. તો અહીંયા જ રાખવાનો દિવસે જ બહાર હોય જાય નકર ઓલું આવે તો ઝપટો કરી જાય. અરે તું કેમ બેસી ગયો? બસ આ બાયું છે ને ટાઈમે ખાવાનું બને તો મેગી બની ખાવી પડે વીજ કાપને આવડતું છે એમ નહીં એ તૈયારીમાં જ આવી હતી કે ત્યાં જઈને આપણે મેગી કદાચ એનો વારો આવે ને તો એ કે મેગી બનાવી નાખીએ એમ. મને ખબર જ હોય ને છેલ્લે તો આજ ખવડાવવાનું હોય બાયું. ये बड़ी अच्छी बात कही आप. જો ઓલી ગઈ તો આમ જો આટા મારે જો જો ખબર છે મેગી બનાવતા આવડે છે અમે થોડોક હાથ તો દેવરા છે બધું કામ તો કરવું નહીં મારે હમ બિહાર દીધો સમસો ને બનાવો હું આવું તો મેં પૂછ્યું કે તીખા છે બાકી પૂછ્યું એટલે મેં 3 નાખ્યા. મેગીના કારીગર બેહી ગયા. મેન કારીગર આવી ગયા. કારીગર મેગીના ઈ તો અરે મને હમણાં કીધું આમ બેકગ્રાઉન્ડ માં બહુ વાત કરી કેમ અરે બહુ સારું બહુ ધ્યાન રાખો બાયું ખબર છે ઈ તો બહુ ધ્યાન રાખે છે. અને મને બનાવવાનો ને જીગાવે તો હા અમારી પાસે કરવાનું ધ્યાન રાખો. મારે ગટુનું દે મસાલો નાખી દીધો છે મેગીમાં જો મિક્સ થાય છે. ઉતારીને નાખ્યો ને ઉતારીને નાખીને તો તેનો ટેસ્ટ આવે બાકી અંદર કોઈ દી મસાલો નહીં નાખવાનો. બળી જાતો હોય છે ને ગરમમાં તો એનો ટેસ્ટ નો સરખો આવે. હમ ઉપરથી જ નાખવાનો મસાલો જો મેગી એક નંબર મેગી. આ તાવડી મૂકવાની છે હું મૂકી દઉં હારો રોટલી બનાવું. ઊંધી કેમ પકડી તે મેગી બની ગઈ છે ફાઇનલી મેગી તૈયાર હરીભાઈની. તમે ખાલી મરચાં મસાલો નાખો ગરમા ગરમ મેગી મરચા વાળી ઓનલી ખાલી મરચાં ના મસાલા નાખવાનું બીજું શું નાખવાના તો મીઠું મીઠું આવે નાખવાનું માફી મેં લીધી છે તમને ઈ ના હલાવતો તો બેઠો તો કોણ હલાવતો છે કાંઈ નહીં લો ખાલી. ને જો વરસાદ ઉભો રહેવાનું નામ નથી લેતો બહાર જોવો ખાલી વ્યૂ તમે હા હા ચા પીવા બેહી ગયા આયો ચા પીવા. કેટલા વાગ્યા? ચા 4 વાગ્યા છે. 4 ઉપર પીવું હોય 4 4:30 થઈ ગયા. હાલો આપણે જાય. તો અત્યારે અમે જઈએ છીએ અહીંયા કરમદડી ગામ છે ને ત્યાં અમારા ભાઈનું સાસરું છે ત્યાં ચા પીવા ને મનોજભાઈ ઘરે છે મારો એક ભાઈ ઘરે છે એની હારે ઘરે છે ને બાકી બધા જો અમે હાલા જાય છે અમે એટલા જ જઈએ છીએ.
કઈ નહીં, ચલો ચા પાણી પી આવી પછી આવીએ પાછા. વરસાદ તો હજી ચાલુ ને ચાલુ છે અને મારો અવાજ તો કાંઈ ખુલ્લો નથી. ખબર નહીં સુરત આવું પછી ખુલે તો. જો આવ્યા કેટલા બધા છે, ઘેટા છે, બકરા છે. ગટુ શું છે ગટુ? ઘેટા બકરા, ઘેટા બકરા પડી જાય તું બેઠો બે ગુબે જા. તો આવી ગયું છે ગામ કરમદડી. જો કરમદડી છે. ગટુ કયું ગામ છે? તો અમે પહોંચી ગયા છીએ. અમારે જવાનું હતું, જો અહીંયા જવાનું છે ચા પીવાનું. અરે ગાડી વાળવા ગયા છે ને અહીંયા જો બળદ ગાડવાયેલું આવે છે. જોયું? વાહ કાંઈ ઘટે ને. કેમ લાગ્યા તમને રસ્તા? એક નંબર. ગામડાનો રસ્તો કેવો, આપણે ભરોસો તો હોય ને ગળા લગીને. ભૂકા જ કરીને તો આ રસ્તો તમારે સામે જોઈ લે. જઈ લો જઈ લો. ઓકે 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 હાલો કઈ નહીં, અંદર જઈએ. ચલો. અહીંયા તો ઢાળ છે. જો અહીંયા બિલાડી છે. ગટુ જો બિલાડી છે ને, બિલાડી છે આમ જો. જો બહાર જો વરસાદ મસ્ત આવે છે. હાલો હવે પાણી પી લીધા છે, હવે જાય છીએ અમે ઘરે. ક્યાં જવાનું છે ગટુ? ઘરે. જો અહીંયા બધું ખુલ્લું છે. હાલો હાલો મોડું થાય આપણે રસોઈ બનાવવાનું. તો અત્યારે 8 વાગી ગયા છે ને વરસાદ ચાલુ છે ને આમ જો ધબડકો થઈ ગયો છે અને અહીંયા બેસી ગયા છે ખાવાનું વાય બેઠા છે ને. અમારા ઘરના પછવાડે છે ને 3 સિંહ બેઠા છે પણ હવે આની ફાટે છે. ઘર ભેગું થાને ભાઈ. એ તો ઈ ત્રણ બેઠા ને ટોળામાં તો સમજાવ. એ મેં કીધું તમે જાવ બે હું આવું હમણાં કીધું. અહીંયા નજીક જ છે, થોડુંક હાલો ને તમે 200-300 મીટર જેટલું ત્યાં જ બેઠો છે પણ આની ફાટે છે ને. હા હા ફોટો શિકાર થઈ જાય. અરે ફળિયામાં નથી જાતા તો સિંહ પાય શું છે તો પછી નિરાતે આમ જોતો ખરી. હાલો 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 રસોઈ હાલો આપણે હા ઈ જોયા આપણે ઝાપડીને બહાર જાય. સિંહ પાસે જાવ. કાંઈ નહીં હાલો હા મેં રસોઈ બને છે આપણે જોતા આવી હું બનાવ્યું. અરે મને કઈ દેખાતું નથી. અરે યાર જો અહીંયા રસોઈ બને છે. રોટલા બને છે. રોટલા શેનું શાક બનાવ્યું કાકી? આખા રીંગણાનું શાક બનાવ્યું. ચાલો તો હવે હમણાં ખાઈ લઈ મસ્તીનું. જો ગરમા ગરમ રોટલા બને છે. શાક એ બની ગયું, રોટલા એ બની ગયા છે. ચાલો હવે હમણાં ખાઈ લઈને ગટ્ટું તો હોઈ ગયું ક્યારનું, કેમ કે એ થાકી ગઈ ને મને અહીંયા અંધારાને કઈ દેખાતું નથી. રસ્તો દેખાણ. કેમ લાગે ટાઢું? કેમ લાગે પાણી? ટાઢું ટબુકલું છે આ. બરફ જેવું થઈ ગયું ને પાણી. બહુ પાણી અડે તો સમરા બની જાય ને. આમ જો ત્યારે ગરમી હતી પણ અત્યારે વરસાદ આવ્યો ને એટલે હાથ નથી રાખો. પણ બહુ ટાઢો વરસાદ છે. એક તો મારો અવાજ નથી નીકળતો ને વધારે માંદી પડી એ વાંધો. બીજું કાઈ નહીં હવે એમાં અમને કઈ વાંધો ના. તારો અવાજ વધારે હમણાં નો નીકળે તો સારું. હા બસ એટલો જ છે. હાલો હાલો મનોજભાઈ મારે નથી આવું ભાઈ. अरे मुझे चक्कर आने लग गया अब. अरे वो लड़की चले गई. એમ નહીં તને એલા ગેસ થઈ ગયો હોય ને ઝાડા થઈ જાય, સીધા ઝાડા થઈ એટલે જાય. તારો ગેસ થી તારો થયા. ઈનોની જરૂર નહીં પડી, પેલા ગેસ નીકળી ખાટલી નોટ ભાઈ દરવાજો બંધ કરી તો હુવે રાતે. અહીંયા ગટુ હુતી છે. ત્યાં ગટુ હુતી છે. બારા નીકળ. જો હું તમને ગટુ દેખાડું. હુતી છે મસ્ત જો. અને મનોજભાઈ છે ને રાતના આમે હું થાય ને તો આ દરવાજો અંદરથી બંધ કરી દે. એટલા બીવે છે. હું કરવાનું? તો જો આપણે જમવાનું થઈ ગયું છે. રીંગણા બટેટાનું શાક છે. આખા રીંગણા છે જો નાના નાના.
આલા ગોરખીના રીંગણા કે ઈ છે કે અહીંયા ગોરખીના ન હોય, અહીંયા વાડીના છે. વાડીના છે? હો. ઓહ આમ જો રોટલા ને મસરા ને કાંદા કાન કટાઈશ. મસરા મરચા આ મસરા મરચાં નો ગાય. તો મરચાં. આ ઈ મસરા જ કહેવાય. કાંદા ને મકોડા છે એમ પાછું એવું કાંઈ નથી તો અહીંયા મસરા ને મકોડા બે છે. ભેગું બધું છે. હમ. ફૂલમાં મકોડો ખાઈ ન જાતા. આખી અંધારી રાત એમ કે હોવાની છે કે કેવું બોલું કેવાય બોલું હું ખારું ખારું લાગે શું કહેવાય બપોરે ખાતા હું કહેવાનું લે કે ખારું કહેવાય કાસરી. હા, કાસરી. કાસરી જે મકડો ન લઈ લેતો નહીં 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 અહીંયા ઓલું તો જો પાછી ડેકી ભરી લીધી છે કેમ કે હવે અમારે અત્યારે નીકળવાનું છે સુરત. એ ઉભું રે. તો બધો સામાન ભરાઈ ગયો વાંહે કમકોર અંધાળું છે. અત્યારે જો 9 વાગી ગયા છે ખાન પીન ધાબે આવ્યા છે આપણા ફ્લોટમાં 9 વાગે જમવાનો ટાઈમ હોય જમીન પછી આપણા બહાર નીકળે પછી તો અમને થાય કે નહીં હવે તો દિવસ ઉગ્યો છે આ જો આ જો ગામમાં અત્યારે છે ને રાતના 3 વાગ્યા હોય ને એવી હાલત થઈ ગયેલી છે ગામમાં જો હાવ ફોફો પડી ગયો સન્નાટો થઈ ગયો. એ ગાડીનો અવાજ ન થતો નકરું ચી 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 અવાજ આવે છે હમ. એ તો કાંઈ અવાજ ના આવતો આ ગામડા બધા કે ગામડામાં 7 વાગે એમ કે બધા માણસો 7 વાગે 6 વાગે 5 વાગે હમ. એમ રીઝન આ કે 9 વાગે બધા સુઈ જાય એ બરોબર. જાગવાના છે ને સવારે વહેલા અને આપણે એના 12 1 વાગે તો આપણે ઓલા કેમ દી ઉગ્યો આપણો બધાનો અને જો આ જે તમને લાઈટો દેખાય છે ને ગામમાં ઓલે બહાર નો મૂકે સ્ટ્રીપ લાઈટ ઈ છે કોઈના ઘરની નથી કેમ અરે હકીકત ગામડાની મજા 7:08 છે તો માણસ 6-8 વાગે ખાઈ લે 9 વાગે તો સુઈ જાય સવારે વહેલા 5-6 વાગે તો જાગી જાય બધા. અને આપણે 2 વાગે રહીને માવો છે હા ખાઈ ઘડીક બે મર્ડર ફોડ આવા અંધારામાં કોકે મને ફોન કર્યો ને કે હાલ તો હું ન આવું આવી તો જગ્યામાં. અહીં ઘરની બહાર ક્યાં જશો આવવાની ક્યાં હું નીકળો જ નથી ઘરની બહાર. ફાઇનલી જે 9:30 જેવું શું છે અને આપણે નીકળી છીએ હવે સુરત બાજુ જ્યારે પોગે ત્યારે સાચા પણ અત્યારે જો આ બધા તમને બહુ સાચવા છે અમારા કાકા જહારા છે અને અહીંયા બહુ એટલે બહુ મજા કરી પૂરેપૂરી મજા દિલથી મજા આવી એમ. આજે પર મજા નથી આવી ને એટલી મજા મેં અહીંયા લીધી હમ. એકદમ ફર્સ્ટ ક્લાસ મજા આવી અને એનું વાતાવરણ બહુ સારું થઈ ગયા આવ્યા પછી નથી ભારા છે હાલો ગાડીમાં ગટુ જો હોય. ગટુ ને ઊંઘ આવે છે. હાલો એટલે હાલો હું અંદર બેઠી છું. ઓકે કાંઈ નહીં હારું હાલો કાકી આવજો સુરત. આવજો બધાય. પછી હું લગ્નમાં આવી પેલા સુરત આવવું પડશે તમારે બરોબર પછી હું અહીંયા લગ્નમાં આવી હા, બાને ટાટા કરી દે. ટાટા. એ આવજો બધાય. અરે ક્યાં ભૂગ્યા આપણે? અમરેલી બોલતા છે અને વરસાદ ભૂકા બોલાવે છે આપણો પાસે ને બાડો થઈ ગયો છે કઈ દેખાતું ન એટલે બસ થી વાહ એકારે જાવ છું બસ આગળ જાય છે ને લોકેશન પ્રમાણે બસ જાય છે બસ થી વાહ એકારે સારો વરસાદ આરો અત્યારે ભૂકા કાઢે છે આમ તો જોવો પણ અત્યારે ક્રિશા ભૂઈ ગઈ છે ગટુ ભૂઈ ગયો. એમાં આપણો કાપ થોડો રિસ્ક છે હા એટલે મેં કીધું કે નિરાતે કોઈક વાહન જતું નહીં વાહ નિરાતે એકારે જાય આપણે એટલે વહેલા નીકળે સમજો રાતે પણ તો અત્યારે આ ફેરીમાં સારું છે અત્યારે કોઈ આ લોકલ પબ્લિક નથી 11 મળતી. વાગે પહોંચ્યો ને એનો વાંધો નથી બાકી છે ને ગાડી લીટો ન પડવા દેવાનો હું બોલતો ગણતરી મારી છે આ ભાઈ ગલ્લો છે સામે જો એ ગલ્લે ના રાખવાનો હોટેલ રાખી કઈ કલા તો જે મારી બેન હોતા છે ને હોવાની સ્ટાઇલ જો મમ્મી મોઢે ખામી થાય છે એ બધું સરવત નહીં જાય. વરસાદ આવે જો વરસાદ. વરસાદ આખી રાત ચાલુ રહેવાનો છે આપણે સુરત સુધી તો છે. ક્યાં પૈકા ક્રિશા આપણે? એક હોટલ છે આપણે બરવાળા અહીંથી જાય એટલે બરવાળા આવશે. અચ્છા ભાવ કેમ લાગે આ વરસાદ આપણને સુરત સુધી લેતો જાય છે? હા આખું અને એમાં બહુ વરસાદ આવે છે ને બહાર પણ બહુ ઠંડો બહુ ઠંડુ કુલ થઈ અને ગયું. ઓઢાડીને બહાર લાવે છે. હાલો જાય આમ હાલો ચા પાણી પીએ ઠંડુ. તો જો મનોજભાઈ ઢોકળા લઈને આવ્યા છે ઢોકળા. તો આ બે ઢોકળા ખાવા છે પણ થોડુંક પેટ દુખે છે એટલે નથી ખાવું. રસ્તા વચ્ચે તબિયત ખરાબ વધારે થઈ જાય તો ક્યાં જાય કેવું બેઠું છે ભલે હવે જાગ હું
મજા કાઢીશ. ગટું બેઠું હોય તો જો લપાઈ કેવું લાગે. એ માસી બા એ બાર ઠંડી છે ને એટલે ઓઢાડવું પડે. મારે જે માનવું પડી જાય. હા તો ગટુ સ્માઈલ કરો. અહીંયા જોઈને અહીંયા જોઈ મોટી માવ ન હોય એમ બેઠા. સાળંગપુર આવી ગયું છે. સાળંગપુર અહીંથી 14 કિલોમીટર જ છે. મનોજભાઈ ઉતાર દેવા. હાલો હનુમાન દાદાને પૂજા કરી ઉતાર દેવાની યાર. ઉતાર દેશે. ચાલુ વરસાદે પછી ગટુ અહીંયા પહોંચતો ખાઈશ. હું પછી કોઈ હામું નહીં જાય, સાધુ સંત થઈ જાય. બાલ બ્રહ્મચારી મને નથી લાગતું તો બાલ બ્રહ્મચારી રહ્યો. સુધરી જાય સુધરી જાય. હા ક્યારેક તો ઉતરી જાવ. હાલો સાળંગપુર અહીંયા જ છે. હાલો હાલો તો જો હવા જ છે એવું થઈ ગયું છે. અને મેં તારાપુર ક્યારના વોલ્ટ લીધો હતો. હરિભાઈ હોઈ ગયો હતો અને વરસાદ વરસાદ. નીંદર થઈ પૂરી બોલાવતો હતો એટલે તો ઊભી રહી દીધી ગાડી. એટલે જ તને એ